अमृतात् मां अमृतात्। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षीय मामृतात्। मृत्यु છે જ નહીં। માની લીધેલું છે એટલે માણસ ભયભીત થાય છે। મૃત્યુ એટલા માટે નથી કે જન્મ પણ નથી। ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ। જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત એ આપણા વ્યવહારના શબ્દ છે, બાકી હકીકતમાં સૂરજ ઉગતોય નથી અને સૂરજ આથમતો પણ નથી। સવારના પહોરમાં પૂર્વ દિશામાં દેખાય છે, એ કઈ જન્મતો નથી। એમ શરીરના રૂપમાં આ જે નિત્ય આત્મા છે એ દેખાય છે, એ જે અવ્યક્ત છે એ વ્યક્ત થાય છે, બાકી આત્મા કઈ જન્મતો નથી। એ તો ન જાયતે म्रियते वा कदाचिन नायम भूत्वा भविता वा न भूया अजो नित्य शाश्वतोयम पुराणो न हन्यते हन्यमाने शरीरे। शाम होते ही पश्चिम में सूरज ढलता है, उसको हम संध्या कहते हैं, और सूरज का दिखना बंद हो जाता है। इसका मतलब यह नहीं कि सूर्य मर गया। शरीर समाप्त हो जाता है। वो जो आत्मा की अभिव्यक्ति थी शरीर के रूप में, उसका अंत हुआ। आत्मा मर नहीं गई। आत्मा तो मर जाती है तब जब कोई आतंकवादी बनता है। आत्मा जिसकी मर गई हो वही आतंकवादी बन सकता है, वैसे आत्मा मर नहीं सकती। तो न जन्म छे न मृत्यु छे। सूर्यनो हकीकतમાં न उदय छे न अस्त छे। ये अपना व्यवहाરના શબ્દો છે। અને ઇન્ડિયામાં જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે અમેરિકામાં આથમતો હોય છે ભાઈ, અને અહીંયા ભારતમાં આથમતો હોય ત્યારે અમેરિકામાં સૂર્યોદય થતો હોય છે। આ બધા વ્યવહારના શબ્દો છે। હકીકતમાં ઉદય ને અસ્ત જેવું કશું છે જ નહીં। એમ જન્મ તારીખ ને મૃત્યુ તારીખ, સ્વર્ગવાસની તિથિ, જન્મની જયંતી, આત્માની દ્રષ્ટિએ આ બધા ખેલ છે વ્યવહારના। બાકી ન જન્મ છે ન મૃત્યુ છે। મહાદેવ અજન્મા છે, મહાદેવ મૃત્યુંજય છે। એને જ પ્રાર્થના કરાય મૃત્યોર મુક્ષીય। હે સર્વ વિદ્યાઓના અધિપતિ ભગવાન સોમનાથ, અમને અજ્ઞાનથી મુક્ત કરો, અમને અવિદ્યાથી દૂર કરો, જેથી કરી નથી છતાં દેખાય છે એ મૃત્યુનો ભય મટી જાય। સંસારને અમૃત વેચનારા, પાનારા અને વિષને પચાવનારા હે મહાદેવ, મૃત્યોર મુક્ષીય મામૃતાત, અમને અમૃતથી અભિન્ન કરો। હે વિદ્યાના અધિપતિ,
વિદ્યયામૃતમશ્નુતે જે કહેવાયું છે એ વિદ્યા દ્વારા અમે અમૃતનું અશન કરીએ. ભગવાનનું એક નામ છે અમૃતાશી છે. ભગવાન અમૃતનું અશન ભોજન કરનારા. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદે નૈવ ઇમાની ભૂતાની જાયન્તે આનંદે નૈવ જાતાની જીવંતી. ભગવાન આનંદગન છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે મહાદેવ, અમૃત આપો, અમૃત પાઓ. એ કોક જમતું હોય અને એની પાસે કૂતરું પૂંછડી પટપટાવતું આમ આ ઓહરીમાં બેહીને જમતો હોય ને ફળિયામાં કૂતરું પૂંછડી પટપટાવતું હોય, ભૂખ્યું થયું હોય, ખાતા ખાતા એ માણસ રોટલાનો ટુકડો આમ કૂતરા નીરી દે. એ તરત ખાવા માંડે, પોતાની ભૂખ મટાડે. અને મહાદેવ તો એવા ઉદાર છે કે તમને હેરાન કરનારા ઝેર નહીં પોતાને ઘેર રાખે અને અમૃત પાય. પીઓ છોકરાઓ. અમૃતનો એક અર્થ છે આનંદ. ઝેરથી બચાવે. સંસારના ઇન્દ્રિયોના વિષયો એ વિષ છે. વિષયાન વિષવત ત્યજેત. એનાથી આપણને મુક્ત કરે, એનાથી આપણને બચાવે અને અમૃત પાય એવા મહાદેવ. આશુતોષ અવઢરદાની, હે સોમનાથ, હે પ્રલયંકર. લય મોક્ષ, પ્રકૃષ્ટ લય, પ્રલય, મુક્તિ. હે મુક્તિદાતા, भगवान काशी विश्वनाथ महादेव जिस प्रकार ज्योतिर्लिंग सोमनाथ में विराजमान है, वाराणस्याम तो विश्वेशम, वाराणसी में विश्वनाथ के रूप में विराजमान है. वहां बैठकर वो क्या करते हैं? बोले मुक्ति के दाता. मुक्ति जन्म महि जानी, ज्ञान खानी अघहानि कर, जह बस शंभु भवानी सो काशी से ईय कसन. जरत सकल सुर वृंद विषम गरल जहि पान किया, तेहिन भजसि मन मंद को कृपालु शंकर सरिस. शिव समान दाता नहीं, विपत विदारण हार, लज्जा मोरी राखियो ए शिव नंदी के असवार. शिव समान दाता नहीं, विपद विदारण हार, भोले लज्जा मोरी राखियो शिव नंदी के असवार. मुक्ति ना दाता
ભક્તિના દાતા, અમૃતના પ્રદાતા એવા મહાદેવ પણ એને રીઝવતા પાછી વાર લાગે, મનાવતા વાર લાગે, હો વાના કરવા પડે તો પાછું બહુ એમાં ટાઈમ વયો જાય. અરે કેમ નથી, આ તો આશુતોષ. આશુ એટલે તુરંત, જલ્દી, શીઘ્ર. તોષ સંતુષ્ટ થનારા, પ્રસન્ન થનારા. એવા આશુતોષ મહાદેવ અવઢરદાની ભગવાન સોમનાથ અને આ દિવ્ય ભવ્ય મંદિર, એનો 75મો પ્રતિષ્ઠા. સુયોગ જુઓ તમે બચાભાઈ, તમારા પૂર્વજોના પુણ્ય ને તમારા કંઈક પ્રેમનો ભાવ, તે સુયોગ કેવો થયો છે. શિવ પ્રતિષ્ઠા, એક એક શરીર શિવાલય છે. દેહો દેવાલય પ્રોક્ત, એમાં શિર શિખર છે. ભગવાન સોમનાથના મંદિરનું ઊંચું શિખર, દ્વારકાધીશ ભગવાનનું જગત મંદિરનું ઊંચું શિખર, અને ત્યાં ફરકતી 52 ગજની ધજા. અહીંયા ભગવાન શિવના મંદિર ઉપર, શિખર ઉપર ફરકતી ધર્મની ધ્વજા. આ મસ્તક છે ને આપણું, એ શિખર છે. દેહ છે એ શિવાલય છે, દેવાલય છે. અને ચોટી છે ને એ ધજા છે. આપણે હિન્દુઓમાં ચોટલી રાખીએ છીએ બેનો, મોટો એટલે ચોટલો, રાખતી હજી રાખે છે, ગામડાની બહેનો તો રાખે છે. અને પુરુષોને ચોટલી, બહેનોને હાડલો, પુરુષોને ધોતી. આમ જો ઊંધું છે, પુરુષોની પાસે છે બધું સ્ત્રીલિંગ છે, બહેનોની પાસે પુલ્લિંગ વાળું. બહેનોને ચોટલો, પુરુષો ચોટલી. આ ધજા છે. ધજા નાની હોય ને 52 ગજની હોય, 52 ગજનો ચોટલો એમ સમજો. હૃદય છે, ગર્ભગૃહ છે, અને એમાં આત્મા છે, શિવ છે, મહાદેવની પ્રતિષ્ઠા છે. મંદિરને કેટલાય વિધર્મીઓએ કેટલી વાર તોડ્યું, અથવા તો કેટલાક સેંકડો કે 1000 વર્ષ પછી મંદિર જૂનું થાય એટલે તૂટી પણ જાય, ધ્વસ્ત થઈ જાય, એવું પણ બને ને. જેને કોઈએ તોડ્યું ન હોય મંદિર બધા ટકે જ છે એવું ખરું? કેટલાક સમય પછી તૂટી જાય, ધ્વસ્ત થઈ જાય. જૂનું રે થયું દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તે થયું. મંદિર તો પડે, મંદિર એક દિવસ ધ્વસ્ત થાય. તો કોઈના બાપની તાકાત નથી કે એની અંદર બેઠેલા ભોળિયાનાથને કોઈ મિટાવી શકે, એને કોઈ ધ્વસ્ત કરી શકે. હમણાં એક વિધર્મી એની ઓલી યુટ્યુબ ઉપર આપણા ગણેશજીની મૂર્તિને આમ હથોડી મારીને તોડતો હતો. લ્યો તમારો ભગવાન મારું કંઈ બગાડી લે તો કયો, જો એ તમારા બધાની સામે આ તોડું છું, આ તોડું છું. ગણેશ તમારું મારું કંઈ બગાડી, તમારો ગણેશ મારું કંઈ બગાડી લે કયો, દેખાડો. આમ કરીને એણે ગણેશની મૂર્તિને તોડી વિસર્જિત કરી. ભાઈ તારા માટે ગણેશ છે જ નહીં, એ તો ખાલી એક પૂતળું છે. કારણ કે તને ક્યાં શ્રદ્ધા છે? ગણેશ તો એના માટે જેને શ્રદ્ધા હોય. શ્રદ્ધામયોયમ પુરુષઃ यो यश्रद्धस एवस, तेरे लिए तो केवल भूत है, गणेश नहीं है. તારી કેલેરીમાં જેટલી તોડવા ખર્ચાણી હશે એ ખર્ચાણી.
બાકી પાછા કે તમારા ગણપતિએ મારું હું બગાડી લીધું, તારી શક્તિ બગડી ખોટા કામમાં. બાકી તો એ ગણેશ તારા માટે છે જ નહીં, કારણ કે તને શ્રદ્ધા નથી.